શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 15 માર્ચ 2026 રવિવારના દિવસે આવતી ફાગણ માસના વદ પક્ષની એકાદશી, જે સર્વે પાપોને હરનાર એકાદશી તરીકે ઓળખાય છે. તે એકાદશી છે પાપ મોચની એકાદશીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી. બોલો લક્ષ્મીપતિ ભગવાન નારાયણની જય. મિત્રો, એકાદશી એટલે 11મી તિથિ, જે ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે. કહેવાય છે કે જ્યારે ભગવાન નારાયણ ચિર નિંદ્રામાં પોઢેલા હતા ત્યારે દૈત્યોથી નકારાત્મક એનર્જીથી રક્ષા કરવા માટે પ્રભુના શરીરમાંથી જ એકાદશી મૈયા પ્રગટ થયા હતા, જે સિંહવાહિની માતા તરીકે આપણે ઓળખીએ છીએ. તેઓએ અસુરો સાથે યુદ્ધ કરીને ભગવાનની રક્ષા કરી હતી. ત્યારે પ્રભુએ તેમને વરદાન આપ્યું હતું કે જે કોઈ એકાદશીના તિથિના દિવસે વ્રત ઉપવાસ કરશે, મારું એટલે કે ભગવાન નારાયણનું સ્મરણ કરશે, નામ જપ કરશે અને શુભ કર્મ કરશે, દાન પુણ્ય કરશે, એકાદશી તિથિના મહાત્મ્યને સાંભળશે, તેની ઉપર ભગવાન નારાયણ સદૈવ પ્રસન્ન રહેશે. આપણા ઋષિમુનિઓએ સ્વર્ગ, નર્ક આદિ વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે વ્રત, જપ, તપ, ઉપવાસનું જે સૂચન આપેલું છે, તેમાં એકાદશીનું ઘણું મહાત્મ્ય છે. મહિનામાં 2 વખત આવતી એકાદશી, જે વર્ષની 24 એકાદશી થાય છે. જ્યારે 3 વર્ષે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે 2 એકાદશી એ માસની કુલ 26 એકાદશી થાય છે. આ 26 એકાદશીનું મહાત્મ્ય અલગ અલગ કહેવામાં આવ્યું છે. જેમ કે ફાગણ માસના વદ પક્ષની એકાદશીનું નામ પાપ મોચની એકાદશી છે. નામ જ સાર્થક કરે છે કે એકાદશી તે પાપોને હરનાર છે, મોક્ષ ફળ આપનાર છે. કહેવાય છે ને કે આપણે જ્યારે પ્રભુમય બની જઈએ છીએ, પ્રભુની નજીક આવી જઈએ છીએ, જે ઉપવાસના રૂપે આપણે ઓળખીએ છીએ. ભૂખ્યા રહેવાને ઉપવાસ નથી કહેવાતો, પરંતુ આપણે હૃદયથી, મનથી પ્રભુની નજીક રહીએ છીએ, સત્યના માર્ગ ઉપર ચાલીએ છીએ, ત્યારે પ્રભુનો સાક્ષાત્કાર આપણા હૃદયમાં થાય છે. તે જ પ્રભુ આપણી પાસે છે તેવો અહેસાસ થાય છે. અને જ્યારે આપણું મન પ્રભુમય થઈ જાય છે ત્યારે આપણને જગતનો કોઈ ભાસ થતો નથી. ભગવાન શ્રી રામચંદ્રજીના સમયની વાત કરીએ તો જ્યારે શ્રી રામચંદ્રજીએ પ્રાણ ત્યાગ કર્યા ત્યારે લક્ષ્મણજીએ પણ સરયુમાં પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા અને વિચાર્યું કે જ્યારે ભગવાન રામે મારો ત્યાગ કર્યો છે તો આ સંસારમાં રહેવાથી મને શું લાભ? અર્થહીન નજર આવે છે. વાલ્મીકી રામાયણના ઉત્તરખંડમાં ઉચ્ચ કોટીના મનુષ્યોના જેમના વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય, તેમના છોડ્યા પછી જીવી શકાતું નથી તેવો ઉલ્લેખ બતાવવામાં આવ્યો છે. એથી વધારે ભાવ હોય તો તત્કાળ પ્રાણ આપોઆપ છૂટી જાય છે. તેવી ભક્તિ તો મીરાબાઈ અને નરસિંહ મહેતાની હોય, પરંતુ આપણે સાધારણ મનુષ્ય છીએ, માટે આપણે આપણી રીતના ભક્તિ કરીએ. વિરહની વેદના એટલે કે પ્રભુનું જ્યારે આપણને નામ સ્મરણ ન થાય કે સ્મરણ મનથી ન થાય ત્યારે વિરહ ઉત્પન્ન થાય છે. જેમ ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમમાં વિરહ ઉત્પન્ન થયો હતો, ત્યારે આપોઆપ જ આપણા પાપ નષ્ટ થાય છે. ભરતજી મહારાજની શ્રદ્ધા અને પ્રેમ પ્રભુ શ્રી રામચંદ્રજીમાં હતા. રામજીના 14 વર્ષની વનવાસની મુદ્દત પૂરી થતાં ભરતજી મહારાજની રામજીના વિરહમાં એવી દશા થઈ કે તેઓએ મૃત્યુની તૈયારી કરી લીધી હતી. જાણી સમજીને મૃત્યુની તૈયારી નથી થતી, પરંતુ મનમાં જ વિરહની વેદના, વ્યાકુળતા, વિયોગ એટલો બધો થાય છે કે જાણે કે પ્રાણ જ નીકળી જાય છે. આમાં કોઈ દુરાગ્રહ નથી હોતો. ભરતજીનું મન શ્રી રામજીમાં લાગેલું છે. ત્યારે હનુમાનજીએ પ્રાણોને બચાવવા માટે નૌકારૂપ કામ કરેલું હતું. બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરીને હનુમાનજીએ શ્રી રામજીના સમાચાર આપ્યા ત્યારે ભરતજીનું મન થોડું સાવધાન થયું અને તેઓ ફરી શ્રી રામજીની રાહ જોવા લાગ્યા હતા. આને કહેવાય પ્રભુ પ્રેમ.
આવી જ રીતે આપણે જ્યારે જ્યારે વ્રત ઉપવાસ કરીએ છીએ ત્યારે પ્રભુના સ્મરણમાં આ વ્રતો કરીએ છીએ. વ્રત કરવાની આમ તો કોઈ જરૂર નથી, પરંતુ આપણે માનવ છીએ, ભૂલ ભરેલું જીવન છે, ભૂલને કારણે જ આપણો જન્મ છે અને આપણા કર્મોને ભોગવવા માટે જ આપણે આ ધરતીલોક ઉપર આવ્યા છીએ. ત્યારે આપણા વડવાઓએ, ગુરુજનોએ આ વિધાન બતાવ્યું છે કે જ્યારે જ્યારે આ વ્રત આવે ત્યારે એ વ્રતનું જો પાલન કરીએ તો એક દિવસ માટે પણ પ્રભુની નજીક રહી શકીએ છીએ. જો કે વ્રત ઉપવાસ તે પરણેલી બહેનો છે, સૌભાગ્યવતી બહેનો છે, તે પોતાના પતિની આજ્ઞા લઈને કરે તો વધુ સારું છે. એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણનું વિધિ વિધાનથી પૂજન થાય છે અને વ્રતનો સંકલ્પ થાય છે. જે બીજા દિવસે બારસની તિથિ આવે ત્યારે તે વ્રતને છોડવાનું હોય છે, દાન પુણ્ય કરવાનું હોય છે. જે આપણાથી બને એ. ઉનાળો છે તો હવે એ રીતે દાન થાય, જલનું દાન, અન્નનું દાન, જૂતા, ચપ્પલ, છત્રીનું દાન તથા પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી જોઈએ. જો કે એકાદશીની તિથિ હોય ત્યારે વૃક્ષોનું પણ જતન કરવાનું, પ્રકૃતિ માતાનું જતન કરવાનું પણ કહેવામાં આવ્યું છે. કારણ કે જે પ્રકૃતિ આપણને ઓક્સિજન આપે છે તે વૃક્ષોની સેવા થાય છે. જેમ કે પીપળો છે, વડલો છે, તુલસી માતા છે, તેનું પણ પૂજન થાય છે, જલ અર્પિત થાય છે. જો કે દરેક વૃક્ષને અત્યારે જલની આવશ્યકતા હોય છે. બધા વૃક્ષને આપણે જલ અર્પિત કરી શકીએ છીએ, આ પણ એક સેવા છે. આ ઉપરાંત દીપદાનનું પણ ઘણું મહત્ત્વ છે એકાદશીમાં. દીપદાન કરવાથી જીવનમાં રહેલા અંધકાર દૂર થાય છે. જો કે દીપદાન તે પહેલાંના જમાનાનું આ એક ઉપાય છે. અત્યારે લાઇટો છે, પહેલાં લાઇટો ન હતી, એટલે અત્યારે આપણે ઘરમાં લાઇટો પણ કરી શકીએ છીએ, લાઇટનું દાન પણ કરી શકીએ છીએ. પહેલાંના જમાનામાં માત્ર દીવાનું અજવાળું જ ઘરમાં રહેતું હતું, એટલા માટે દીપદાનનું મહત્ત્વ હતું. સમય પ્રમાણે બધા દાનોનું, પ્રકારોનું જે મહત્ત્વ છે તે બદલાતું જાય છે. આ એકાદશીનું વ્રત એવું છે કે સૌ કોઈ એકાદશીનું વ્રત કરી શકે છે, નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી. એકાદશીનું વ્રત તે 3 પ્રકારે થાય છે. એક તો ઉપવાસ કરીને. ઉપવાસ અર્થાત ચા, દૂધ, કોફી, ફલ ફલાદી લઈ શકાય છે, પરંતુ અન્નનો ત્યાગ કરાય છે. અને એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે. જો આપણું શરીર સાથ ન આપતું હોય અને છતાં પણ વ્રત કરવું હોય તો એક ટાઈમ સાત્વિક ભોજન કરાય છે. અને નરણા કોઠે પણ, એટલે કે જળ ગ્રહણ કર્યા વગર પણ ભક્તો ઉપવાસ કરી શકે છે. એ સૌની ભાવના, શ્રદ્ધાનો વિષય છે. આમ તો એકાદશીનું વ્રત કરીએ કે ન કરીએ, માત્ર હૃદયમાં પ્રભુનું સ્મરણ કરતા રહીએ અને શુભ કર્મ કરીએ, કોઈની નિંદા કુથલી ના કરીએ, કોઈને જીવનમાં આડા ન આવીએ, કોઈને વિના કારણે પજવીએ નહીં, કોઈને દુઃખ દઈએ નહીં, કોઈને આકરા વચન કહીએ નહીં અને કોઈનું અહિત કરવાનું હોય ત્યાં આપણો હાથ ન રાખીએ. એથી પણ પાપ તો નષ્ટ થાય જ છે, પાપ બંધાતા નથી અને પુણ્યનો ઉદય પણ થાય છે. એકાદશીના દિવસે આપણા ઘરના મંદિરમાં બિરાજમાન ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપની પૂજા થઈ શકે છે. ધૂપ, દીપ, નૈવેદ્ય, તુલસી દલ, માખણ, મિશ્રી, ફલ ફલાદી ભોગથી દક્ષિણા સહિત પૂજન થાય છે. એકાદશીના દિવસે વાળ નખ કપાય નહીં. એકાદશીના દિવસે પતિ પત્ની સંયમ રાખે. જો કે એકાદશીનું વ્રત એવું છે કે માસિક ધર્મમાં રહેલી બહેનો પણ એકાદશીનું વ્રત કરી શકે છે, પૂજન નથી થતું. ઘરમાં સૂતક હોય, કોઈનો જન્મ છે, મૃત્યુ છે, જે આપણા હાથમાં નથી, ત્યારે પણ એકાદશીનું વ્રત થઈ શકે છે, પૂજા નથી થતી. જ્યારે સૂતકના દિવસો પૂર્ણ થાય પછી એકાદશીનો જે આપણે સંકલ્પ કર્યો છે દાન પુણ્યનો, તે કરી શકાય છે. એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણની પૂજાની સાથે આ વ્રતના મહાત્મ્યની કથા પણ સંભળાય છે. આવો આપણે સાંભળીએ પાપમોચની એકાદશીના મહાત્મ્યની કથા. બોલો ભગવાન લક્ષ્મીનારાયણ દેવની જય. એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હવે તમે મને ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે બતાવો.
આ એકાદશીનું નામ શું છે, એમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે તથા તેની વિધિ કઈ છે, તે બધું વિસ્તારપૂર્વક મને કહો. આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, એક સમયે માંધાતા રાજાએ લોમસ ઋષિને પૂછ્યું કે હે મુનિ શ્રેષ્ઠ, ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે, તેની વિધિ કઈ છે, તે વિસ્તારપૂર્વક મને કહો. ત્યારે લોમસ ઋષિ બોલ્યા, હે રાજન, ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ પાપમોચની છે. તેના વ્રતના પ્રભાવથી મનુષ્યોના અનેક પાપ નષ્ટ થાય છે. તેની કથા પણ સાંભળો. આમ કહીને ઋષિવર પાપમોચની એકાદશીની કથા સંભળાવા લાગ્યા. પ્રાચીન કાળમાં ચૈત્રરથ નામનું વન હતું. તેમાં અપ્સરાઓ નિવાસ કરતી હતી. ત્યાં દરેક સમયે વસંત રહેતી હતી, અર્થાત તે જગ્યાએ દરેક પ્રકારના પુષ્પ ખીલતા હતા. એ જગ્યાએ ગંધર્વ કન્યાઓ વિહાર કરતી હતી. એ વનમાં ઇન્દ્ર પણ અન્ય દેવતાઓની સાથે ક્રીડા કરતા. એ વનમાં એક મેઘાવી નામના મુનિ તપસ્યા કરતા હતા. તે શિવ ભક્ત હતા. એક દિવસ મંજુ ઘોષા નામની એક અપ્સરા તેમને મોહિત કરવા માટે સિતાર વગાડીને મધુર ગાવા લાગી. તે સમયે શિવના શત્રુ અનંગ કામદેવ પણ શિવ ભક્ત મેઘાવી મુનિને જીતવા માટે તૈયાર થયા. કામદેવે એ સુંદર અપ્સરાની ભ્રમરોનું ધનુષ્ય બનાવ્યું, કટાક્ષને એની દોરી બનાવી. આ રીતે કામદેવ પોતાના શત્રુ શિવ ભક્તને જીતવા તૈયાર થયા. એ સમયે મેઘાવી મુનિ પણ યુવા અને હૃષ્ટ પુષ્ટ હતા. ઋષિએ યજ્ઞોપવીત તથા દંડ ધારણ કર્યા હતા. તે બીજા કામદેવ જેવા જ લાગતા હતા. એ મુનિને જોઈને કામદેવના વશમાં થયેલી મંજુ ઘોષાએ ધીરે ધીરે વાણીથી વીણા પર ગાવાનું શરૂ કર્યું. મેઘાવી મુનિ પણ મંજુ ઘોષાના મધુર ગાન અને સૌંદર્ય પર મોહિત થઈ ગયા. તે અપ્સરાએ મુનિને કામદેવથી પીડિત જાણીને એમને આલિંગન કરવા લાગી. તે મુનિ એના સૌંદર્ય પર મોહિત થઈને શિવ રહસ્ય ભૂલી ગયા અને કામમાં વશીભૂત થઈને તેમની સાથે રમણ કરવા લાગ્યા. એ મુનિ કામના વશીભૂત થવાના કારણે એ સમયે તેમને દિવસ રાત્રિનું કંઈ પણ ધ્યાન ન રહ્યું અને ઘણા સમય સુધી રમણ કરતા રહ્યા. એક દિવસ મંજુ ઘોષાએ મુનિને કહ્યું, હે મુનિ શ્રેષ્ઠ, હવે મને ઘણો સમય થયો છે. હવે સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો. ત્યારે મુનિ બોલ્યા, હે સુંદરી, તું તો આજે જ આ સંધ્યાએ જ આવી છે. હમણાં પ્રાતઃકાળ સુધી તો રોકાવો. મુનિના વચન સાંભળીને અપ્સરા એમની સાથે ફરી રમણ કરવા લાગી અને ઘણો સમય વીત્યો. પછી એણે મુનિને ફરી કહ્યું, હે દેવ, હવે તમે મને સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો. ત્યારે મુનિ બોલ્યા, હજી તો કંઈ જ સમય નથી થયો, હજી થોડી વાર રોકાવ. ત્યારે અપ્સરા બોલી, હે મુનિ શ્રેષ્ઠ, તમારી રાત્રિ તો ખૂબ લાંબી છે. હવે તમે વિચારો કે મને તમારી સાથે આવ્યાને કેટલો સમય થઈ ગયો. અપ્સરાના આવા વચનો સાંભળીને મુનિને જ્ઞાન પ્રાપ્ત થયું અને સમયનો વિચાર કરવા લાગ્યા. જ્યારે રમણ કરતા તેનું પરિણામ 57 વર્ષ 7 માસ અને 3 દિવસ જ્ઞાત થયું, તો તે અપ્સરાને કાળીનું રૂપ સમજવા લાગ્યા. તે ઘણા ક્રોધિત થયા અને તેણે તપ નાશ કરનારી અપ્સરાની તરફ જોવા લાગ્યા. તેમના અધર કાપવા લાગ્યા અને ઇન્દ્રિયો વ્યાકુળ થવા લાગી. ત્યારે મુનિએ તે અપ્સરાને કહ્યું, હે દુષ્ટા, હે પાપીની, મારા તપને નષ્ટ કરનારી, તું મહાન પાપી અને દુરાચારી છો. તને ધિક્કાર છે. તું પિશાચીની બન. એ મુનિના ક્રોધયુક્ત શાપથી તે અપ્સરા પિશાચીની બની ગઈ. ત્યારે તે બોલી, હે મુનિ શ્રેષ્ઠ, હવે તમે ક્રોધ ત્યાગીને પ્રસન્ન થાઓ અને આ શ્રાપનું નિવારણ કરી આપો. વિદ્વાનોનું કહેવું છે કે સાધુઓની સંગતિ સારું ફળ આપે છે. તો મેં તમારી સાથે ઘણા વર્ષ વ્યતીત કર્યા છે, તેથી તમે મારા પર પ્રસન્ન થઈ જાઓ. ત્યારે મુનિને થોડી દયા આવી અને શાંતિ પણ મળી. મુનિ
એ પિશાચીનીને કહેવા લાગ્યા, હે દુષ્ટ, તે મારું ખૂબ ખરાબ કર્યું છે, તો પણ હું શાપથી છૂટવાનો તને ઉપાય બતાવું છું. તું ફાગણ માસના કૃષ્ણ પક્ષની જે એકાદશી આવે છે, જેનું નામ છે પાપમોચની એકાદશી, એ એકાદશીનું વ્રત કર, પિશાચીઓનીમાંથી તું છૂટી જઈશ. આ પ્રકારે મુનિએ તેને સમસ્ત વિધિ બતાવી. પોતાના પાપના પ્રાયશ્ચિતના માટે પોતાના પિતા ચ્યવન ઋષિ પાસે ગયા. ચ્યવન ઋષિ પોતાના પુત્ર મેઘાવીને જોઈને બોલ્યા, હે પુત્ર, આ તે શું કર્યું? તારા સમસ્ત તપ નષ્ટ થઈ ગયા. ત્યારે મેઘાવી ઋષિ બોલ્યા, હે પિતાજી, મેં ખૂબ મોટું પાપ કર્યું છે, તમે મને એનાથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો. ત્યારે ચ્યવન ઋષિ બોલ્યા, હે તાત, તું ફાગણ માસના કૃષ્ણ પક્ષની પાપમોચની નામની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર, ભક્તિપૂર્વક કર. આનાથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. પિતાના વચન સાંભળીને મેઘાવી ઋષિએ આ પાપમોચની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું. તેના પ્રભાવથી તેમના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા. મંજુ ઘોષાપ્સરા પણ પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી પિશાચ દેહમાંથી મુક્તિ મળી અને સુંદર રૂપ ધારણ કરીને સ્વર્ગલોકમાં ચાલી ગઈ. લોમસ ઋષિ માંધાતા રાજાને કહે છે, હે રાજન, પાપમોચની એકાદશીના વ્રતનો એવો પ્રભાવ છે, જે મનુષ્ય આ લોકમાં એ વ્રત કરે છે તેનું જે કંઈ પણ પાપ હોય તે નષ્ટ થઈ જાય છે. આ કથાનો પાઠ કરવાથી, શ્રવણ કરવાથી 1000 ગોદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. બ્રહ્મ હત્યા કરનાર, સુવર્ણની ચોરી કરનાર, મદ્યપાન કરનાર અને ગુરુની સ્ત્રી સાથે ગમન કરનાર જો આ વ્રત કરે તો સર્વે પાપમાંથી છૂટી જાય છે. આ વ્રત અતિ ઉત્તમ છે, કારણ કે ઘણું પુણ્ય આપનાર છે. એ પ્રમાણે ભવિષ્ય પુરાણમાં ફાગણ માસના કૃષ્ણ પક્ષની પાપમોચની નામની એકાદશીની કથા કહેવામાં આવી છે. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. તો મિત્રો, આપણે સાંભળી ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી, સર્વે પાપોને હરનાર પાપમોચની એકાદશીની વ્રત કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.